હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા કિચનમાં. આજે આપણે બનાવશું આપણા બધાના ફેવરેટ એવા વેજીટેબલ ચીઝ પીઝા. એના માટે મેં પીઝા બેઝ લઈ લીધું છે, જેને આપણે પીઝાનો રોટલો પણ કહીએ છીએ. ટોપિંગમાં મેં એક ડુંગળીની સ્લાઈસ, એક ટામેટાની સ્લાઈસ, એક કેપ્સિકમની સ્લાઈસ અને થોડા મકાઈના બાફેલા દાણા લઈ લીધા છે. તો ચલો આપણે પહેલાં બેઝ ઉપર આપણે પીઝા સોસ લગાવી દઈશું. ચારે બાજુ છે ને આપણે આવી રીતે લગાવી દઈશું. પછી એના ઉપર આપણે મોઝરેલા સ્વીસ ચીઝ સ્પ્રેડ કરીશું. ચીઝ તમને જે રીતે ભાવતું હોય એટલું તમે લગાવી શકો. બાળકોનું તો ખૂબ જ ફેવરેટ ચીજ છે, એટલે આપણે જેટલું વધારે નાખીએ તો એ લોકોને તો સારું જ લાગશે. પછી આપણે બધું અહીંયા ગોઠવી દઈશું ટોપિંગમાં. ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, મકાઈના દાણા. જો આપણે બધા વેજીટેબલ આમાં લગાવી દીધા છે. લાસ્ટમાં આપણે એમાં થોડા ચીલી ફ્લેક્સ, એક ચપટી ઓરેગાનો અને લાસ્ટમાં આપણે એની ઉપર ચીઝ છીણી લઈશું. મેં ગેસ ચાલુ કરીને એક નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે થોડુંક બટર એડ કરીશું. બટરને સારી રીતે મેલ્ટ કરી દઈશું. બટર ના હોય તો તમે એની જગ્યાએ થોડું ઘી પણ લઈ શકો છો. પછી આપણે જે બેઝ રેડી કર્યો છે આપણે એમાં મૂકી દઈશું અને લગભગ 7 થી 8 મિનિટ જેટલું થશે રેડી થતા. બસ ઢાંકણ ઢાંકીને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર એને થવા દઈશું. જો આપણા પીઝા બની ગયા છે અને મેં એને એક ડીશમાં કટ કરીને સર્વ પણ કરી દીધા છે. તો મિત્રો, મારી રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.